મોરબીનો યુવક રશિયાના સેના વતી યુદ્ધ લડ્યો અને આ યુદ્ધ લડતા યુવકને યુક્રેન સેનાએ ઝડપી પાડ્યો છે। સંદેશ ન્યૂઝ તેમના ઘરે પહોંચ્યું, જ્યાં સાહિલ માજોટિયાના ઘરે યુવકના પરિજનો દ્વારા સોશિયલ મીડિયા એટલે કે મીડિયા સમક્ષ આવવા માટે ક્યાંક ઇનકાર પણ કરવામાં આવ્યો છે। ત્યારે આ યુવકનો વિડીયો જે યુક્રેન સેનાએ જાહેર કર્યો છે જે ત્યારે ખૂબ વાયરલ થયો છે અને ત્યારબાદ સંદેશ ન્યૂઝ આ યુવકના પરિજનો એટલે કે તેના ઘરે પહોંચ્યું હતું। રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં મોરબીનો સાહિલ માજોટી નામનો યુવાન યુક્રેનમાં રશિયા તરફથી લડતો પકડાઈ ગયો છે અને તે વિડીયો હાલ યુક્રેન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। ત્યારે આપણે તેમના ઘર પાસેથી સાહિલ માજોટીના ઘર પાસે છીએ અને ઘર પાસેથી જે પ્રકારે આપણે મીડિયા સમક્ષ તેમના પરિવારજનોને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેઓનો પરિવાર મીડિયા સમક્ષ આવવાનું ના પાડી રહ્યા છે અને તેને લઈને જ આપણે ત્યાં ગ્રાઉન્ડ ઝીરો માટે તેમના ઘર પાસે પહોંચ્યા હતા કે કઈ રીતે એમનો પરિવાર એમને ક્યારે રશિયા મોકલ્યો હતો, શા માટે મોકલ્યો હતો અને કઈ રીતે ત્યાં પહોંચ્યો હતો, તે તમામ સવાલો લઈ અને આપણે ત્યાં એમના ઘર પાસે પહોંચ્યા હતા, પરંતુ હાલ તો કોઈ સવાલોના જવાબ મળી નથી રહ્યા। પરિવાર છે તે મીડિયા સમક્ષ આવી નથી રહ્યો અને તેને લઈ અનેક સવાલો પણ થઈ રહ્યા છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।